રહ્યા છો એનએન ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં અભ્યાસ કરતા અને સ્કૂલ તથા ટ્યુશન જવા આવવા સાયકલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી મોટા ભાગે ટ્યુશન ક્લાસ બહાર મોકલે લોક વગરની સાયકલ ચોરી કરી. આ ચોરી કરેલ સાયકલ ઊંચી કિંમત હોવા છતાં આર્થિક ફાયદા માટે આરોપી ચોરી કરેલ સાયકલ માત્ર ₹200 થી 1000 માં આપી દેતા હતા. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PM ધાકડા નાઓની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અગાઉ સાયકલ ચોરીના ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે શ્રીકાંત ઉર્ફે ગંગુ છોટેલાલ સરોજ ઉંમર વર્ષ 35 રહે ગાજરાવાડી ઈદગાહ મેદાન સામે વડોદરાને શંકાસ્પદ મિરાકી સ્પોર્ટ સાયકલ સાથે ચોકડી રોડ પાસેથી શોધી કાઢી સદર ઈસમે પોતાની સાયકલના બિલ કે લખાણ ન હોય અને સાયકલની માલિકી અંગે સચોટ માહિતી નહીં આપતા ઈસમની સઘન પૂછપરછ કરતા ઈસમે તેની પાસેથી મળી આવેલ સાયકલ સમામાંથી ચોરી કરેલ ને ઉપરાંત વડોદરા શહેરમાં છેલ્લા 15 મહિનામાં 15 જેટલી સાયકલોની ચોરી કરેલાનું જણાવેલ. સદર ઈસમ દ્વારા ચોરી કરેલ સાયકલો કુલ 15 જુદી જુદી કંપનીઓની સ્પોર્ટ્સ સાયકલો કુલ ₹44,000ની તપાસ અર્થે કરી આ સાયકલમાં 3 સાયકલ ચોરી અંગે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેની આગળની વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ પકડાયેલ આરોપી શ્રીકાંત ઉર્ફે ગંગુ સરોજ સાને 2015 થી સાયકલ ચોરીના ગુનાઓ કરેલ છે. રિપોર્ટર વિજય પટેલ, NN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે.